જોગી બાપા, આ લોકો કેમ મરી ગયા? બેટા, આ લોકો એકબીજાને પ્રેમ કરતા હતા. એ લોકોને ન ગમ્યું. લોકોને કેમ ન ગમ્યું? પ્રેમ કરવો એ ગુનો છે? ના બેટા, પ્રેમ તો ભગવાનનું બીજું રૂપ છે. અને જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન છે. અને સાચા પ્રેમીને ભગવાન હંમેશા સાથ આપે છે બેટા. જો હું પ્રેમ કરું તો ભગવાન મને પણ સાથ આપશે? જરૂર સાથ આપશે બેટા. પણ એક વાત ધ્યાન રાખજે, જે પ્રેમમાં હિંમત નથી હારતા એને જ ભગવાન સાથ આપે છે. પ્રેમીઓની આ રાખ ઉડી જાય એ પહેલા એમના પાળિયા ખોડી દો વાલમ જોગી. હા, એટલે જતા આવતા લોકોને ખબર પડે કે પ્રેમીઓનું આ મેં બનાવેલું મસાણ છે. મસાણ બનાવનારા માંધાતાઓને ખબર નથી પ્રેમીઓની તાકાતની. અને તમે જ્યાં મસાણ બનાવી છે ને ત્યાં જ હું મંદિર બનાવીશ, પ્રેમનું મંદિર. અને હું પ્રેમ મંદિરમાં એવા પ્રાણ ફૂંકીશ કે દસે દિશામાં પ્રેમ પ્રેમ પ્રેમનો પવન ફૂંકાશે. અને હું મારા પરમેશ્વરને પ્રાર્થના કરીશ કે પ્રેમના પવનની એકાદ લહેરખી તમારી હવેલી સુધી એ પહોંચાડે. એમ તો તમારા પ્રભુને એ પણ કહેજો કે મોકલે તો મામૂલી લહેર નહીં, વાવાઝોડું મોકલે, વાવાઝોડું. કારણ કે મામૂલી દુશ્મન સાથે લડવાની આ ગોરધન મુખીને મજા નથી આવતી. જોગી, લો આ ઈટ, કામ જલ્દી શરૂ કરી દો. તમારો તાજમહેલ બનાવવાનું. જંગ જીતવાની હવે મને ઉતાવળ છે. વાહ રે વાહ પ્રભુ, તારી લીલા એ અપરંપાર છે. જાણે અજાણે જે પ્રેમનો દુશ્મન છે એના જાતે તે મને પ્રેમ મંદિરના પાયાની પહેલી ઈંટ અપાવી. અરે વાહ વાહ મારા વાલીડા, વાહ. કા વાલમ જોગી, 12 વર્ષ થઈ ગયા. મેં તો તમને વાવાઝોડું મોકલવાની છૂટ આપી હતી. તમે તો મામૂલી લહેર પણ ના મોકલી. મુખી, જ્યારે આંધી આવે છે ને ત્યારે બાણે ટકોરા મારીને નથી આવતી. તમારી હવેલીએ જઈને બારી બારણા તપાસી લેજો, કારણ કે મેં રોપેલી પ્રેમની લહેરખી હવે વાવાઝોડું બની ગઈ છે. અને મુખી, જ્યારે વાવાઝોડું ત્રાટકે છે ને ત્યારે કાળ કે ચોઘડીઓ જોઈને નથી ત્રાટકતું. ચાલ, લૂછી નાખ તારા આંસુ. અને માંડવે કોઈને ગંધ પણ આવી છે કે તારા લગ્ન પરાણે થઈ રહ્યા છે તો હું ભૂલી જઈશ કે હું તારો બાપ છું. ચૂપચાપ. તારા બાપે જેને પસંદ કર્યો છે ને એની સાથે 4 ફેરા ફરી લે. માં એણે મને વચન આપ્યું છે કે ખબરદાર જો એનું નામ પણ લીધું છે તો મેં એવો સજ્જડ બંદોબસ્ત ગોઠવી દીધો છે કે ત્યાં તારો પ્રેમી તો શું એક ચક્રું પણ નહીં ફરકી શકે. ચાલ.
કોણ છે તું? મોહબ્બતનો મસીહા છું અને પ્રેમનો પૂજારી છું. દલડાના દુશ્મનો માટે હું કાતિલ કટારી છું. પ્રીતને પરમેશ્વર માનું, હું ચિતળાનો ચોર છું. 36ની છાતીવાળો હું વિક્રમ ઠાકોર છું. અહીં શા માટે આવ્યો છે? પ્રિયંકાને લઈ જવા માટે. ખબરદાર, જો એક ડગલું પણ આગળ વધ્યો છે તો કમાનમાંથી છૂટેલું તીર કદાચ નિશાન પાડ્યા વગર પાછું ફરી શકે, પણ વિક્રમ ઠાકોર એકવાર પગલું ભરે પછી પાછો ફરતો નથી. ગોર મહારાજ, હા દુલ્હન આવી ગઈ છે. જલ્દી વિધિ શરૂ કરો. ભલે આવ બેટા. આકાશ, વિક્રમ, તું સાચે જ મોહબ્બતનો મસીહા છે દોસ્ત. હું કઈ રીતે તારો આભાર માનું? અરે ભાઈ રહેવા દે આભાર બાભાર. બહુ મહેનત પડી સો નહીં લાવવામાં. હવે ઝટપટ ફેરા ફરી લે. જો તારો હાહરો આવી ગયો અને ઓના પાછી લઈ ગયો તો બીજી વાર તારી પટવાણી ન લેવા નહીં જવું હો. સ્વસ્તિના ઇન્દ્રો રજસર્વાહા સ્વસ્તિના પૂષા વિશ્વવેદા સ્વસ્તિનસ્તાન રક્ષો નરિષ્ઠનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ. હવે બીજો ફેરો શરૂ કરવાનો છે.